વિષય વિજ્ઞાન ચેપ્ટર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. નવો પ્રશ્ન, કિરણાકૃતિના ઉપયોગથી ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબનું નિરૂપણ એટલે કે દોરો. આપણે પહેલા શીખી ગયા છીએ આ પ્રમાણે અંતઃગોળ અરીસો છે, જુદી જુદી જગ્યાએ વસ્તુ એવીને મૂકવામાં આવે છે અનંત અંતરે. આ પછી આ પ્રમાણે પહેલું શીખે છે. આ દોરવાનું કેમનું એ શીખે છે, સરકારની પરીક્ષામાં આવે તેમ છે. ગોળીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબોનું નિરૂપણ. ગોળીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબોનો અભ્યાસ આપણે કિરણાકૃતિ દ્વારા પણ કરી શકીએ છીએ. આ છે અરીસો, અંતર્ગોળ અરીસો, આ મુખ્ય અક્ષ, આ વસ્તુ એવી, એનો આ સમાંતર કિરણ એકમાંથી પસાર થયો. કેવું છે તો બી ડેશ અને એ ડેશ, આ પ્રતિબિંબ છે, ઉલટું છે. ગોળીય અરીસાની સામે ઉકેલ એક નિયત સાઈઝની મોટી વસ્તુનો વિચાર કરો. આ જો અત્યારે વસ્તુ એવી કહેવાય, એનું પ્રતિબિંબ તો એ ડેશ બી ડેશ, ચત્તુ પ્રતિબિંબ, ચત્તુ. અને આ નીચેથી હોય તો એ ઉલટું પ્રતિબિંબ, બી ડેશ એ ડેશ કહેવાય છે. એ જો વસ્તુને મોટી વસ્તુનો દરેક નાનો ભાગ એક બિંદુવત વસ્તુ તરીકે કાર્ય કરે છે. આ દરેક બિંદુઓમાંથી અનંત સંખ્યામાં કિરણો ઉત્પન્ન થાય છે. વસ્તુના પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે કિરણાકૃતિ બનાવતી વખતે કોઈ બિંદુમાંથી નીકળતા કિરણોની વિશાળ સંખ્યામાંથી અનુકૂળતા મુજબ કેટલાક કિરણો લઈ શકાય છે. જો કે સ્પષ્ટ કિરણાકૃતિ દોરવા માટે ફક્ત બે કિરણોનો વિચાર કરવો વધારે સગવડભર્યો છે. આ કિરણો એવા પસંદ કરવા જોઈએ કે જેની દિશા અરીસા પરથી પરાવર્તન પામ્યા બાદ સરળતાથી જાણી શકાય. કોઈ બિંદુવત વસ્તુના પ્રતિબિંબનું સ્થાન ઓછામાં ઓછા બે પરાવર્તિત કિરણોના છેદન દ્વારા મેળવી શકાય છે. બે પરાવર્તિત કિરણથી પ્રતિબિંબની જગ્યા શોધી શકાય છે. પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે અહીં આપેલ પૈકી કોઈ પણ બે કિરણો પર વિચાર કરી શકાય. એ મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પહેલું કિરણ કયું વિચારીશું તો મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત પહેલું કિરણ સમાંતર આપાત થાય છે. પછીથી શું છે તો આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ અહીંયા આપાત કયું, આપાત પછીથી પરાવર્તન.
અંતર્ગોળ અરીસાના કિસ્સામાં મુખ્ય કેન્દ્ર એકમાંથી પસાર થાય કિસ્સામાં તેના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે અથવા બહિર્ગોળ અરીસાના કિસ્સામાં જો બહિર્ગોળ અરીસો હોય તો શું થશે સમાંતર કિરણ પરાવર્તન પામ્યા પછી વિકેન્દ્રિત થતું હોય તેવો દેખાય છે તેના મુખ્ય કેન્દ્ર પરથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થશે 2 અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી જો અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર થી પસાર થતું પ્રકાશનું કિરણ અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર તરફ ગતિ કરતું હોય તેવું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય છે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું મુખ્ય કેન્દ્ર એક માંથી પસાર થતું કિરણ પરાવર્તન અહીંયા પરાવર્તન પામ્યા મુખ્ય અક્ષને સમાંતર એટલે કે પછી મુખ્ય અક્ષને સમાંતર સવારે સમાંતર પછી 7 મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ પરાવર્તન પામ્યા પછીથી મુખ્ય અક્ષ એટલે કે આને સમાંતર દિશામાં પરાવર્તિત થાય છે અંતર્ગોળ અરીસા માટે એ જ પ્રમાણે બહિર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું પછીથી પરાવર્તન પામ્યા પછીથી મુખ્ય અક્ષને એટલે કે મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય છે 3 અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું અથવા બહિર્ગોળ જો ધ્યાન રાખો ક્યાંથી કિરણ પસાર થાય છે તો C માંથી એટલે કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું અંતર્ગોળ અરીસાના C માંથી પસાર થાય તો આ પ્રમાણે જો તો બહિર્ગોળમાંથી પસાર થાય ગોળ અરીસાના વક્રતા કેન્દ્રની દિશામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ અરીસા પરથી પરાવર્તન પામી તે જ પથ પર પાછું તો C માંથી ગમે તે અરીસામાંથી પસાર થતું હોય તો તે જ રસ્તા પર પાછું ફરે છે જુઓ અહીંયાથી આવ્યું તેનું પાછું ગયું ફરીથી ધ્યાન રાખો C માંથી પ્રકાશનું અરીસા પરથી તે જ પથ એટલે કે રસ્તા પર પાછું ફરે છે તે જ રસ્તા પર અહીંયાથી આવ્યું અને અહીંયા પાછું જાય છે એ પ્રમાણે અહીંયા સરખું પાછું ફરે છે પ્રકાશનું કિરણ તે જ પથ પર એટલા માટે પાછું ફરે છે કારણ કે આપાત કિરણ અરીસાની પરાવર્તક સપાટીને લંબરૂપે આપાત થાય છે આપાત થાય છે માટે 4 અરીસાની મુખ્ય અક્ષ સાથે ચોથું ધ્યાન રાખો અરીસાની મુખ્ય અક્ષ સાથે ચોક્કસ કોણ નિશ્ચિત કોણ બનાવી તે દિશામાં આપાત થતું કિરણ તો પાછું પરાવર્તન પામી અને ચોક્કસ કોણ બનાવી આગળની દિશામાં વધે છે અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતી દિશામાં બિંદુ P એટલે કે અરીસાના ધ્રુવ પર આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા અથવા બહિર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામી તે જ નિશ્ચિત કોણ બનાવતી દિશામાં આગળ વધે છે આપાત બિંદુ P પાસે મુખ્ય અક્ષ સાથે સમાન કોણ બનાવતા આપાત તથા પરાવર્તિત કિરણો પરાવર્તનના નિયમોનું પાલન કરે છે યાદ રાખો કે ઉપરના બધા જ કિસ્સાઓમાં પરાવર્તનના પરાવર્તનના નિયમોનું પાલન થાય છે નિયમોનું પાલન થાય છે આપાત બિંદુ પાસેથી આપાત કિરણ એવી રીતે પરાવર્તન પામે જો આપાત કિરણ અને પરાવર્તન
પરાવર્તિત કિરણનું બંને સરખા હોય છે, ખૂણાનું માપ સરખું હોય છે. આવે છે કે જેથી પરાવર્તન કોણનું મૂલ્ય આપાત કોણના મૂલ્ય જેટલું થાય. અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબની રચના. ચાલો વસ્તુના જુદા જુદા સ્થાન માટે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબના પ્રકાર, સ્થાન તથા સાપેક્ષ પરિમાણ કિરણાકૃતિની મદદથી સમજીએ. પ્રવૃત્તિ. અંતર્ગોળ અરીસાની સામે વસ્તુ 1 જો ધ્યાન રાખો 6 પહેલા શીખવાડ્યું કે વસ્તુ અનંત બહુ દૂર હોય અંતરે હોય ત્યારે આ તો પહેલા મેં શીખવાડ્યું છે. વસ્તુ અનંત પ્રતિબિંબનું સ્થાન એક પર સાચું અને ઉલટું આ દોરું કેમનું એ શીખીએ છીએ. જુઓ અનંત અંતરે હોય ત્યારે 2 સી થી દૂર હોય ત્યારે 3 સી પર હોય ત્યારે 4 સી અને એફ ની વચ્ચે હોય ત્યારે 5 એફ પર હોય ત્યારે અને 6 એફ અને E ની વચ્ચે હોય ત્યારે મળતા પ્રતિબિંબોનું સ્થાન, પ્રતિબિંબોના પ્રકાર તથા સાપેક્ષ પરિમાણ જાણવા દરેક સ્થિતિ માટે કિરણાકૃતિ દોરીએ. હિસ્સો 1. વસ્તુ અંતર્ગોળ અરીસાની સામે અનંત અંતરે હોય. અરીસાની સામે અનંત અંતરે રહેલી વસ્તુ AB માંથી આવતા સમાંતર કિરણો પૈકી 3 કિરણો AD, GP અને BE ધ્યાનમાં લો. આપણે જાણીએ છીએ કે મુખ્ય અક્ષને સમાંતર આ કિરણો પરાવર્તન બાદ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. આમ અહીં પરાવર્તિત કિરણો મુખ્ય કેન્દ્રમાં છેદે છે. આથી જુઓ ધ્યાન 2 કિરણ દોરવાના. પહેલા શીખવાડ્યું મુખ્ય કેન્દ્ર પર વસ્તુનું બિંદુવત, ઉલટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચાશે. હિસ્સો 2. વસ્તુ અંતર્ગોળ અરીસાની સામે સી થી થોડે દૂર હોય. આપણે પહેલા શીખેલા છે સીધી દૂર તો પ્રતિબિંબ એફ અને સીની વચ્ચે, વાસ્તવિક ઉલટું અને નાનું AB સીની એફ અને સીની વચ્ચે, ઉલટું એટલે કે હા વિલેસ એટલે નાનું. અરીસાની સામે સી થી થોડે દૂર રહેલી વસ્તુ AB ની ટોચ A પરથી નીકળતા 2 કિરણો AD અને AE ધ્યાનમાં લો. અરીસાની મુખ્ય અક્ષને સમાંતર કિરણ AD પરાવર્તન બાદ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે અને અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ AE પરાવર્તન બાદ તે જ માર્ગે પાછું ફરે છે. આ પરાવર્તિત કિરણો જ્યાં છેદે ત્યાં A' નામ આપો. અહીં A' એ વસ્તુની ટોચ A નું વાસ્તવિક પ્રતિબિંબ છે. આ જ રીતે વસ્તુના નાના નાના બિંદુવત ભાગ પરથી નીકળતા 2 કિરણો લઈ તેને અનુરૂપ પરાવર્તિત કિરણો દોરી અને વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકાય છે. અહીં A', B' એ વસ્તુ AB નું પ્રતિબિંબ છે. પ્રતિબિંબ C અને F ની વચ્ચે મળે છે તથા તે ઉલટું અને વસ્તુ કરતા નાનું છે. હિસ્સો 3.
વસ્તુ અંતર્ગોળ અરીસાની સામે C પર હોય. અરીસાની સામે C પર રહેલી વસ્તુ AB ની ટોચ A પરથી નીકળતા બે કિરણો AD અને KE ધ્યાનમાં લો. અરીસાની મુખ્ય અક્ષને સમાંતર કિરણ AD પરાવર્તન બાદ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે અને અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ AE પરાવર્તન બાદ મુખ્ય અક્ષને સમાંતર નીકળશે. આ પરાવર્તિત કિરણો જ્યાં છેદે ત્યાં A' નામ આપો. અહીં A' એ વસ્તુની ટોચ A નું વાસ્તવિક પ્રતિબિંબ છે. આ જ રીતે વસ્તુના નાના નાના બિંદુવત ભાગ પરથી નીકળતા બે કિરણો લઈ તેને અનુરૂપ પરાવર્તિત કિરણો દોરી અને વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકાય છે. અહીં A' અને B' એ વસ્તુ AD નું વાસ્તવિક પ્રતિબિંબ છે. પ્રતિબિંબ C પર મળે છે તથા તે ઉલટું અને વસ્તુ જેટલા પરિમાણનું છે. વસ્તુ અંતઃગોળ અરીસાની C અને F ની વચ્ચે હોય. આપણે શીખી ગયા હતા C અને F ની વચ્ચેના સ્વરૂપો. ચોથું C અને F ની વચ્ચે તેનું પ્રતિબિંબ ક્યાં મળે? C થી દૂર, વાસ્તવિક અને ઉલટું. જુઓ, C થી દૂર પ્રતિબિંબ વાસ્તવિક ઉલટું અને મોટું વિવર્તિત મળે છે. અરીસાની સામે C અને F ની વચ્ચે રહેલી વસ્તુ AB ની ટોચ A પરથી નીકળતા બે કિરણો AD અને AE ધ્યાનમાં લો. અરીસાની મુખ્ય અક્ષને સમાંતર કિરણ AD પરાવર્તન બાદ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે અને અરીસા પર પરાવર્તક સપાટીને લંબ આપાત થતું કિરણ AE પરાવર્તન બાદ તે જ માર્ગે પાછું ફરી વક્રતા કેન્દ્ર C માંથી પસાર થશે. આ પરાવર્તિત કિરણો જ્યાં છેદે ત્યાં A' નામ આપો. અહીં A' એ વસ્તુની ટોચ A નું વાસ્તવિક પ્રતિબિંબ છે. આ જ રીતે વસ્તુના નાના નાના બિંદુવત ભાગ પરથી નીકળતા બે કિરણો લઈ તેને અનુરૂપ પરાવર્તિત કિરણો દોરી અને વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકાય છે. અહીં A', B' એ વસ્તુ AB નું વાસ્તવિક પ્રતિબિંબ છે. પ્રતિબિંબ C થી દૂર મળે છે તથા તે ઉલટું અને વસ્તુ કરતાં મોટું છે. કિસ્સો 5. વસ્તુ અંતર્ગોળ અરીસાની સામે F પર હોય. અરીસાની સામે F પર રહેલી વસ્તુ AB ની ટોચ A પરથી નીકળતા બે કિરણો AD અને AE ધ્યાનમાં લો. અરીસાની મુખ્ય અક્ષને સમાંતર કિરણ AD પરાવર્તન બાદ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે અને અરીસા પર પરાવર્તક સપાટીને લંબ આપાત થતું કિરણ AE પરાવર્તન બાદ તે જ માર્ગે પાછું ફરી વક્રતા કેન્દ્ર C માંથી પસાર થશે. આ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર છે, જે અનંત અંતરે એકબીજાને છેદશે અને વસ્તુની ટોચ A નું વાસ્તવિક પ્રતિબિંબ અનંત અંતરે રચાશે. અહીં કિરણાકૃતિમાં બતાવવું શક્ય નથી. આ જ રીતે વસ્તુના નાના નાના બિંદુવત ભાગ પરથી નીકળતા બે કિરણો લઈ તેને અનુરૂપ પરાવર્તિત કિરણો દોરી અને અનંત અંતરે વસ્તુનું ખૂબ મોટું તથા ઉલટું પ્રતિબિંબ મેળવી શકાય છે. કિસ્સો 6. વસ્તુ અંતર્ગોળ અરીસાની સામે F અને P ની વચ્ચે હોય. અરીસાની સામે F અને P ની વચ્ચે રહેલી વસ્તુ AB ની ટોચ A પરથી નીકળતા બે કિરણો AD અને AE ધ્યાનમાં લો. અરીસા પર પરાવર્તક સપાટીને લંબ આપ. પહેલા શીખવાડેલું છે, જોવાનું છે.
આપાત થતું કિરણ એડી પરાવર્તન બાદ તે જ માર્ગે આજે આપણે અંતઃગોળ અરીસાથી જુદા જુદા પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુનું સ્થાન જોઈ અને કિરણાકૃતિ દ્વારા શીખીએ છીએ. પહેલું અનંત અંતરે તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં હોય તો એફની ઉપર જો કેવું હોય બિંદુ હોય એટલે કે ટપકું હોય, વાસ્તવિક એટલે કે સાચું અને ઉલટું હોય છે. બીજું સીધી દૂર તો વસ્તુ જો સીધી દૂર આ વસ્તુ. પ્રતિબિંબ F અને C ની વચ્ચે આ પ્રતિબિંબ છે નાનું, વાસ્તવિક એટલે કે સાચું અને ઉલટું છે. ત્રીજું C ની ઉપર વસ્તુ છે C ની ઉપર વસ્તુ તો સમાન એટલે કે સરખા માપનું પ્રતિબિંબ બરાબર સરખું મળે એટલે C ઉપર સાચું અને ઉલટું. ચોથું વસ્તુનું સ્થાન C અને F ની વચ્ચે એવી વસ્તુ એનું પ્રતિબિંબનું સ્થાન C થી દૂર. પછી મોટું વિવર્ધિત અને મોટું બે શબ્દ છે ગમે તે વાસ્તવિક એટલે સાચું ને ઉલટું હોય છે. પાંચમું વસ્તુનું સ્થાન F ની ઉપર એટલે કે જો F ની ઉપર તો પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે એટલે કે દેખાતું નથી, અનંત અંતરે ખૂબ જ વિવર્ધિત એટલે કે બહુ મોટું, વાસ્તવિક અને ઉલટું. છઠ્ઠું વસ્તુનું સ્થાન P અને F ની વચ્ચે તો પ્રતિબિંબનું સ્થાન જુઓ અરીસાની પાછળ પ્રતિબિંબનું સ્થાન વિવર્ધિત એટલે કે બહુ મોટું, આભાસી એટલે અરીસાની પાછળનું સાચું હોય એ માટે આભાસી. અને ચત્તું એટલે કે સીધું મોટું. જો 1 થી 5 માં નો પ્રકાર સરખું જ છે પણ P અને F ની વચ્ચે મૂકીએ તો પાછળ મોટું આભાસી અને ચતુર આ થોડું બદલાયેલું છે.